સુંદરની વાતો કરતું વડોદરા શહેર સ્વચ્છતામાં પાછળ ધકેલાયું છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં સ્માર્ટ સુંદર શહેરની વાતો કરતું વડોદરા હવે સ્વચ્છતામાં પાછું ધકેલાયું। મેયર વાયુ વેગે સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ લેવા દિલ્હી પહોંચ્યા હતા। મંતવ્ય ન્યૂઝની ટીમે વડોદરા શહેરમાં સ્વચ્છતાનું રિયાલિટી ચેક કર્યું છે। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં શહેરમાં કચરાના ઢગલા જોવા મળ્યા છે। આ સાથે જ સ્વચ્છતા લખેલી દિવાલ સામે જ મહાનગરપાલિકા કચરો ઠાલવે છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે। મેરી ડ્રીમ સિટીના સ્લોગન હેઠળ શહેરમાં ગંદકી જ ગંદકી જોવા મળી છે। સ્થિતિ એટલે અત્યારનું તમને શું કહી શકું કે અમે ગંદકીના ઢેર પર રહી રહ્યા છે। એટલી ખરાબ પરિસ્થિતિ છે અહીંયા આગળ। આજે તમે જોઈ રહ્યા છો, આ સવારે 8 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી આવી જ પરિસ્થિતિ હોય છે। અને સ્વચ્છતા કહેવા છતાં પણ અહીંયા આગળ આજુબાજુ બધું ડમ્પિંગ અહીંયા આગળ થાય છે। અને આ જગ્યાનું છે તો એક બીજો રસ્તો હતો પાછળ મચ્છીપીઠ પાસે, મચ્છીપીઠ કયો આપેલો પાછળ કયું વિસ્તાર છે આપણો, હા વોર્ડ ઓફિસ પાસે હતું, ત્યાં આગળ છે તો અસામાજિક તત્વોએ દબાણ કર્યા છે અને ત્યાંથી એ બંધ કરાયું છે। અને એ બધો 4 દરવાજા બધો ડમ્પિંગ અહીંયા આગળ કરવામાં આવે છે। આ આવવા જવાનો રસ્તો છે, અહીંયા આગળ 10 વાગ્યા પછી ગાય ઢોર પણ એટલા બધા આવે છે કે અહીંયા આગળ રસ્તા પર ગાડી ચલાવવાનું મુશ્કેલ થઈ જાય છે અને ટ્રાફિક એટલો જામ થઈ જાય છે કે તંત્ર જોઈ નહીં શકતું આ વસ્તુ। કમ્પ્લેનો કરીએ તો કોઈ એનો રસ્તો નથી થતો। કમળનું ફૂલ એવા ભાજપની ભૂલ એવા વડોદરાના મેયર સ્વચ્છતા સંરક્ષણના એવોર્ડ પ્રસંગે કહી શકાય કે વાયુ વેગે વિમાન મારફતે દિલ્હી પહોંચ્યા છે। ત્યારે મંતવ્યની ન્યૂઝની ટીમ સતત વડોદરા શહેરમાં આવેલા ગંદકીના સ્પોટ જે છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। આ મારી પાછળ જ જોઈ રહ્યા છો કે મહાનગરપાલિકાની વડી કચેરી આવેલી છે અને આ કચેરીની પાછળ જ આ પ્રકારની ગંદકી જે છે તે જોવા મળી રહી છે। અહીંયા મિત્રો સાથે હાથ મિલાવો, ગંદકી દૂર ભગાવો તે પ્રકારના સ્લોગન વાળા ચિત્રો જે છે તે પણ દોરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના કર્મચારીઓ જે છે કે તેઓ આ સ્લોગનની બાજુમાં જ આ પ્રકારનો કચરાનો સ્પોટ જે છે તે બનાવવામાં આવ્યો છે। મહાનગરપાલિકાની કચેરીની પાછળ જ આ પ્રકારની કહી શકાય કે સ્પોટના કારણે કે ગંદકી જે છે તે જોવા મળે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક દીવા નીચે અંધારું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળે છે। આપણી સાથે નાગરિક છે, તેમની વાત કરીશું। શું કહેશો, સ્વચ્છતા સંરક્ષણના કાર્યક્રમમાં એવોર્ડ પ્રસંગમાં મેયર પહોંચી ચૂક્યા છે, પરંતુ વડોદરા અત્યારે હાલમાં પણ સ્વચ્છ નથી। દૂષિત પાણી, દૂષિત કચરાથી અત્યારે લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે। કઈ રીતની પરિસ્થિતિ છે પાલિકાની કચેરીની પાછળ? આપણા મેયરશ્રી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીને જાતે એવોર્ડ લેવા લઈ ગયા છે। મારે એટલું કહેવું છે કે વડોદરામાં સ્વચ્છતાની જગ્યાએ તમે શું કરી મૂક્યું છે? તમારા દિલ પર હાથ મૂકીને એવોર્ડ લીધી વખતે તમે ખરેખર વિચાર કરો, કારણ કે આ વસ્તુ એ છે કે દરેક જગ્યાએ જ્યાં જ્યાં સ્પોટ્સ મૂક્યા છે ત્યાં આવી ગંદકી ફેલાય છે, ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું છે। તમે જોશો કે થોડા દિવસ પહેલા આ ગંભીરા બ્રિજ તૂટી ગયો, તો દરેક બ્રિજમાં જઈને રિપેરિંગ ચાલુ કર્યું કે બંધ કરાવી દીધા। તેવી જ રીતે અહીં જે ગંદકીના સ્પોટ્સ છે ત્યાંથી ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો થશે, પછી આના પર તમે એક્શન લેશો? ખરેખર વડોદરામાં અંડરગ્રાઉન્ડ કન્ટેનર મૂકીને સ્ટોરેજ કરવાનું એક વચન જે આપણા ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે એમણે આપ્યું હતું કે આ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે અને ટેન્ડરિંગ થઈ ગયા, પૈસા ક્યાં ચવાઈ ગયા એ અમને કશું ખબર નથી। નાગરિક રીતે અમે અમારો વેરો ભરીએ છીએ, અમે અમારા જીએસટી રૂપે ભાગ આપીએ છીએ। આજે જીએસટીની વાત કરું તો 1 લાખ કરોડ ઉપરથી વેરો ગુજરાતમાંથી જઈ રહ્યો છે, એટલે દરેક નાગરિકના ભાગે 2000 રૂપિયા, દરેક વ્યક્તિના ભાગે 10,000 રૂપિયા જીએસટી જેટલો અમે આપી રહ્યા છીએ। તેનું વળતર શું? મને નથી ખબર કે વડોદરામાં કોઈ જગ્યા એવી હોય કે જ્યાં ગંદકી ના હોય। ખરેખર બંગલાઓની બહાર સારી જગ્યાએ કે જ્યાં મેયરના ઘર હોય ત્યાં ગંદકી નહીં હોય, પરંતુ મધ્યમ વર્ગ અને નાના વર્ગ જે જ્યાં રહે છે ત્યાં ગંદકીનો અંબાર છે। આજે એ બાજુ જોવા કોઈ તૈયાર નથી। આજે જો કોઈ મિનિસ્ટર આવે ત્યારે સાફ સફાઈ કરી દેવામાં આવે છે, લારીઓ એક સાઈડ પર કરી દેવામાં આવે છે, ગંદકી સાફ કરી દેવામાં આવે છે। તો મારું એવું કે છે, રોજ એક મિનિસ્ટરને દરેક ગલીએ મોકલો તો વડોદરા ચોખ્ખું થશે, કારણ કે માત્ર ને માત્ર ડોળોને દેખાવ કરવા માટે આ ગંદકી નથી એવું બતાવવામાં આવે છે અને એ ત્યાં ફોટા પાડીને ત્યાં એવોર્ડ લેવા ગયા છે। મને ખબર નથી એવોર્ડ સાચી રીતે મળવાનો છે કે સેટિંગમાં મળવાનો છે કે પૈસા આપીને મળવાનો છે, કારણ મેયરશ્રીને થોડા દિવસ પહેલા એવું પૂછ્યું હતું કે પૂર આવશે કે નહીં। એમનું પોતાને એને પોતે નોલેજ નથી કે પોતે કામગીરી કરી છે, 1200 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, તે પૂર નહીં આવે કે પૂર આવશે એની કોઈ ગેરંટી આપી નથી શકતા। તો આ સ્વચ્છતા છે કે નહીં એની ગેરંટી લેવાય દિલ્હી ગયા છે, એ બહુ શરમની વાત કહેવાય। મેયરશ્રી, તમને એક અપીલ કરવા માંગુ છું, તમે વડોદરા પ્રથમ નાગરિક છો, સૌથી પહેલા તમારે
વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવાનો છે, વડોદરાને પ્રગતિશીલ બનાવવાનો છે. વિકાસ જે ખાલી વાતો કર્યો છે એ વાતોનો વિકાસ શહેરના જનતાને દેખાય, આંખે વળગે એવો કરવાનો છે. ત્યારબાદ જ આ એવોર્ડના તમે હકદાર છો. તમે તમારા દિલ પર હાથ મૂકીને જોશો તો તમે 100% એવું કહેશો કે વડોદરા હકદાર આ એવોર્ડને હકદારને લાયક નથી, પરંતુ માત્ર સેટિંગથી જે આ એવોર્ડ લઈ આવશો ને પેપરના છાપા ચમકાવવા માંગો છો. પરંતુ જનતા હવે જાગી ગઈ છે, કારણ કે કહે છે ને કે 100 ગુના કૃષ્ણએ માફ કર્યા હતા, પણ 100 ગુના થયા પછી કૃષ્ણએ એનો વધ કર્યો હતો. તેવી જ રીતે જનતા પણ ટીપે ટીપે 30 વર્ષથી તમને વોટ આપતી આવી છે, 30 વર્ષથી તમારું શાસન સહતી આવી છે, પણ તમારો આ 30 વર્ષનો 100મો ગુનો હવે જનતા માફ નહીં કરે. આવનારા 6 મહિનાના ઇલેક્શનમાં મેયર સહિત આ દરેકે દરેક જે ભારતીય જનતા પાર્ટીના જે લીડરો છે જે લડશે તેને જનતા પાડી દેવા મક્કમ છે. એનું ઉદાહરણ પણ જનતાએ આપી દીધું છે. આવનારા દિવસોમાં ચોક્કસ વડોદરાને એક સારું એક શહેર બનાવવું હશે તો ભારતીય જનતા પાર્ટીને આ સત્તામાંથી દૂર કરવી પડશે. ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી દૂર કરવાની અત્યારે વાત જે છે તે નાગરિકો કરી રહ્યા છે, પરંતુ હાલમાં જ જોઈ રહ્યા છો કે જે રીતે સ્વચ્છતા સંરક્ષણના રેન્કમાં વડોદરા હંમેશા પાછળ ધકેલાઈ રહ્યું છે. કહી શકાય કે સ્વચ્છતાના બંકા ફૂંકતું પાલિકા તંત્ર જે છે, પાલિકા તંત્રની વડી કચેરીની પાછળ જ આ પ્રકારની ગંદકી જોવા મળે છે. તે જ પ્રકારે વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ આ જ પ્રકારે સ્પોટ બનાવવામાં આવ્યા છે. ખુલ્લામાં જ કચરાના ઢગલા કરવામાં આવતા હોય છે, જે કચરો ઉડીને લોકોના ઘરોમાં જતો હોય છે, ગંદકી ફેલાતી હોય છે, જેના કારણે અસહ્ય રોગચાળો જે છે તે પણ ફાટી નીકળવાનો ભય અત્યારે લોકોને સતાવી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝથી રિલેટેડ ચેકમાં સ્વચ્છતાના અંકે કહી શકાય કે વડોદરા શહેર 0 ક્રમાંકે અત્યારે જોવા મળી રહ્યું છે, અને શહેરમાં ઠેર ઠેર ઢગલાઓ જે છે કચરાના તે અત્યારે જોવા મળતા નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર ઉપર રોષ ઠાલવી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.